પકડ 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 અલે અલે ચઈવા લઈ જાસ બંકો જો શું કે બોલ હેલો ગાઈસ હું માડા જે હતું લે આ ગયો અલે ગુડ મોર્નિંગ જય માતાજી આપણી સવાર પડી ગઈ જો નહીં ધોઈને ફ્રેશ થઈને ચા પાણી એવું કરી લીધું અને આજનું વાતાવરણ જો થોડો ઘણો તડકો કાઢ્યો ઉપર કાલ રાતે તો જબરજસ્ત વાવાઝોડું આવ્યું હતું તમે જૂના વ્લોગમાં જોશો જ તે નહીં રીટાબા અમે તો ખેતરમાં હતા તો ખેતરમાં તો આવા ને આવા કરા પડે શું કહે જાગુ તો જો આપણી સવાર પડી ને આજનું વાતાવરણ થોડું સારું હોય કાલ કરતાં જો કે અંધારીને તો આવવાનું હમણાં ખાંજ પડે પણ જોઈએ પછી ચમનું રહે વાદળ તો ઘેરાયેલા થોડો થોડો તડકો કાઢ્યો હોય સુરત દાદાએ તો જો હું બહારની બાજુ આવ્યો અને આપણે છોટું ડોન પપ્પુ મળી ગયા હા પપ્પુ પપ્પુ હમણાં ડીજે વગાડતો તો એ વગાડ ને લાકડીઓ લઈને હા શું હોય એ લાકડું નહીં પેલું પેલું પંપ મારવા વાળું માપનું નામ મળે ને હા અને પછી તું શું કરે એને લઈને ના કામ કરો બગડી જયું હોય એ બકા જો આરે આપણો પુષ્પા આખી રાત પતરા નીચે હંતાઈ રહ્યો હોય અને અત્યારે જો સવારમાં આવી ગયો નહીં પપ્પુ પુષ્પા પપ્પુઆનું નામ ઓળખાશ ને તું એને ત્યાં નાટક કરે સવારમાં લાકડા પાછળ પપ્પુ જો પપ્પુ મારવા આવશે હો તને ના મારવા આવશે બાંધેલી તોય તોડીને આવી જાય પાછળ તું પણ અત્યારે ડિસ્કશન કરે ને એની જોડે મને તો કશું ના કરે આપડી તો બેન પડી યાર કારી આ સોરી રાધા જો બેન જોડે વાત કરે ને તો બોલશે હમણાં માર જોડે બોલાવું એ રાધા આય 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 અલે કાઈ થઈ જાય જો બોલી ને આય આય જો બોલી ને આપણી બિગ ફેન યાર રાધા ચમ તું રાધા ઉલારિયા કરે હા આખી કૂતરાઓની ગેંગ બેસી જઈ છે કાલ વાતાવરણ ઠંડુ હતું એટલે પતરા નીચે હંતાઈ રહ્યા હતા પણ જો 8 નંગ એક ખંગાથ પૂરો કારા કારી ધોરા ધોરી બધાય જો બંકો આવી ગયો પાછો હમણાં શું કરતો તો લે છે અંદર ઝાડ પાછળ પેલા લાકડા પાછળ તે એવી ધારિયા વડે લાકડું કાપતો આનું મગજ જો ખાલી દોડે બધા કોવાડી વાપરે ને આ ધારિયા વડે કા જો આપણી આખી ગેંગ મિસ્ટર ભૂરા ને જો બધા ઊભા થઈ ગયા આપણે આયા એટલે મસ્તી ના કરશો એ ભાઈ એકાદો હમણાં ધૂળમાં આરોટવા માંડશે પકડ 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 પેલી તાર ફેન્સિંગ એકવાર તો ઠોકાઈ હતી અરે ઓલે ભાગ્યા જો 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 ગાયો આવી ને નહાડી ગાયો જો આ બંકો વાહન તળ્યો બગાડ લે બગાડ 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 અલે અક્ષય ઢળી જાય પૂછડું ના પકડે ગાયોનો તો અતિશય ત્રાસ થઈ ગયો આમ જોવો તો ખરા આખી ગેંગ આવી બાજરી ઉગાડી બાજરીનો તો પાછળનો શેડો રવા જ નહીં દીધો જો બંકો જોયો આપણો ભગાવશે બધી ગાયોને પપ્પુ તું હાચવ છે ને કે તને તો ઉડાડ નાખશે મારતો નહીં અક્ષય એમને એમ ખાલી ભગાય લાકડી લઈને કરતો જાય હા ને પૂછડું પકડી લે અક્ષય પૂછડું પકડી લે ના ના પૂછડું લે પકડ 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 અલે અલે ચઈવા લઈ જાસ નાઈ જો એ હા લીધી લાકડી ભાઈ તે અલી અલે આ બાદ પાછું ચો કાળા તો અંદર આવી જા ને કે તને ઉડાડ નાખશે હા ના ઉડાડ જો આઈ અલે આઈ 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 લાય ને મને વાપરવા હાલ થોડા લાય લાય મજા આવી જાય ગાયો વાયો નહાડીને પાછા ઘર બાજુ આવ્યા તો આપણને શું જોવા મળ્યું જાગુબેન કામ કરે ઓહો કપડાં ધોવા એમ આજ નિયા ભાભી નહીં એટલે જાગુબેનનો વારો આવી ગયો રીટાબાને જયા ખેતરમાં હા જાગુ
હરખા દોજે બકા. પપ્પા તો જોઉં છું તું તો ચાલ મને ના આવડે એવું. આપણા સિલેબસ બહારનું હોય. હા હાલ દે, આવું ના કરીશ તો પેલો નોટ લઈને આવી જો પલ્લુની. અપા મન તો મૂકી દે, મેં ચો લીધી હ. લે એક તારી એક મારી લે આ લે અસલી નોટો હ? હા અસલી નોટો હ? ના હોય આ લે બસ પતી જાય, આલી જ દીધી બધી બધી હ. બધી પેલી આપજો લે જો આપણે બેઠા ને આપણી છોકરાઓની ગેંગ આવી જાય છે. જો આ આવતા તે ફરીથી ભાગવાન ચાલુ કરી દીધું. આજે પોણા ભોણા સાહેબ આયા. કોનો ભાણો હે? હા હું માસીન છોકરો માસીન છોકરો? માસીન છો ફઈનો ફઈનો છોકરો? એ ફઈના છોકરા આવી જો કેમેરામાં જો. એ ફઈના છોકરા. ફઈનો છોકરો આવ્યો પણ શરમાય. શું કરવાનું? હા આ સોડી હે બીજી સોડી હે? એવું હે? ફઈની સોડી કીધી અલે. અલે જો ટાબરિયા મસ્તી કરતા હતા ને બટલી બાઈ છે પાછું એક ટાટિયું લઈને ધોવા માટે. માતાજીએ લઈ ગયા હતા તો થોડું બગડ્યું હ. અક્ષય હરખું સાફ કરજો હો. જો વચ્ચે વચ્ચે બગડેલો ને બધે પાણી છાંટજે. એવી રીત મૂકી ના દઈશ, અંદર નાખ ને તમ તાર. લઈ લે પેલી બાજ. બસ એ ફઈના છોકરા આમ હરખું કરજો. ઉડાડ્યું જો બંકો આપણો બેહી ગયો છે લઈને પાહો. તું હા હરી કરવા જ બેઠો, મને ખબર હ તાર બીજું કઈ કામ નહીં. એ લોકો તો એમનું કામ કર્યા કરશે. આપણે આવી જાય ઘર બાજુ. જમવાનો ટાઈમ થઈ ગયો. આજ થોડા વહેલા જમવા બેસી જઈશું. કોણ હ? ઓલે હા જો લો, આ તો વીઆઈપી ડિનર હા. ડીશ લેતો શાક અહીં પણ હા લાય જાગું. મને શાક આલ દે થોડું, મારે ખીચડી નહીં લે આવી. આ તો વીઆઈપી જગ્યાએ જમવા બેઠા. ચૂલા ઉપરથી તાત્કાલિક તાજી રોટલી ઉતારેલી ખાવાની. ખીચડી હાથે નાખ થોડું થોડું બે માપનું જ નાખજો. જો જમવામાં છે ભાઈ. બસ 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 બસ. અલી ના નાખીશ બહુ. શીશડી અને હવે જાગુ કાઢશે ગવાર. હલાવજે. લઈને આવી જાઉં હું આપણી જગ્યાએ. જો એકદમ તાજી તાજી રોટલી મંગુબા ઉતારે. કિરણભાઈ તો બેસી જાય. જમવા આવી જાઓ. ગવાનું શાક ને વઘારેલી ખીચડી. ફટાફટ આપણે જમી લઈએ પછી જઈએ બાર આંટો મારવા. પેલા અમને કિરણ તાડપત્રી ધોવા બટકાડી દીધા. બે છોકરાઓને બધા. ગરમ ગરમ મસ્ત ચૂલે બેહાની ખાવાની એવી મજા આવે ને. તો કિરણભાઈએ ચાલુ કરી દીધું. આપણે હવે બેસી જઈએ. ગાઈસ આપણે આવી ગયા ઘર બહાર. જઈએ થોડા કામથી ધોળકા. બેંકનું કામ બપોરનો ટાઈમ 1 વાગ્યા પહેલાં ફટાફટ પહોંચી જઈએ. તો ખુલ્લું હોય તો કામ પતાવીને આવીએ જલ્દી જઈએ. તો આપણે ઘરેથી તો નીકળી ગયા. આવી ગયા આપણે HDFC બેંક ઉપર ધોળકા. પહોંચીએ હવે થોડું કામ એવું હોય ફટાફટ પતાવીએ ને પછી નીકળીએ. કિરણભાઈને થોડું જલ્દીમાં કામ હોય. બેંકનું કામ પતાવી દીધું. આવી ગયા આપણે ગલીકોંડ. હવે જઈએ ઘર તરફ. ફટાફટ પૂરું થઈ ગયું. જેટલું તાજું તો એટલો ટાઈમ લાગ્યો નહીં. જઈ કિરણ તો આવી જાય આપણે ઘરે. અને બોબીને પ્રસાદી પડી જઈ હ. ધોળકા જઈને આવ્યા ને બોબીને આવતા તે સીધો વારો પડી જાય. દ્વારકા જઈને આવી ગયા હું કિરણ. થોડું કામ હતું બેંકનું તમે જોયું. પતાવીને આવી ગયા આપણે. બોબી મળી ગયો. હા મગજમારી કરી ચ બોપો બેરી આવી હ. જો ઘરે આયા ને અમને મૂવી મળી. 12 વર્ષે બેસવા આવી હે ઘરે જાગુ જોડે. જો ઊંઘી જા બપોરનો ટાઈમ બહુ ના જગાય તાર નહીં કિરણ. ચલો તાણ આપણે હવે આરામ કરીએ. થોડો બહુ ઊંઘ આવે. એટલે સાચું કહું મજાક નહીં કરતો. બસ રાતે મોડા સુધી જાગે એટલે એવું તો રહેવાનું ને. એડિટિંગ. આજનો ટાઈમ થઈ ગયો. આપણે આવી ગયા લેબડે આવીને બેઠા. ઠંડો ઠંડો પવન આવે. કાલ જેવું વાતાવરણ જ છે અત્યારે. તે કંઈ વધારે છે જ નહીં. મને લાગે આજે વરસાદ પડવાનો. જો આપણા લુલીભાઈ આયા ઘરે સ્પેશિયલી બેસવા માટે. કિરણ એ સામે ઊભો તે
કાલના જેમ જ અત્યારે પવન ફૂંકાય ચા એવું પીધું ને ઘડીક બહાર આવ્યા બપોરે તો સૂઈ ગયા હતા જો બંકો આવ્યો પાછો શું કામ આવ્યો એ બેહવા હાશ તો કાલ લીધો ને વિડીયો નાટક કરતો હતો જો બંકો જો શું કે બોલ હેલો ગાઈસ હું માડા જે એ હતું લે તો અમે ખેતરમાં હતા તો બ્લોકમાં જો આવા નવા કરા પડતા જ માથા ફૂટે એવા કિરણ તો ખેતરે કે એ આ તો ઘેર આઈને લાઈટ નહીં તો ભાઈ અડધો બ્લોક તો રવા દીધો એમને એમ પછી છેલ્લે એન્ડિંગ કરી નાખ્યું લાઈટ જ નથી ને શું કરે ફોનમાં ચાર્જિંગ નહીં લાઈટ નહીં બધી રીતે હેરાન ખાવાના ટાઈમે થોડી વાર આવીને પછી જતી રહી જો પેલી બાજુથી પપ્પુ આવ્યો પપ્પુ આવી ગયો છે આપણે એ પપ્પુ અરે શું કરો બંકાઓ બે બંકા તો મારું બંકા જો લીમડે તો બેહી ગયા હતા ને આવ્યું આપણું બૈરું જો. ઉપર જ ટીંગાઈ જાય હા થતા હવે ઊભા થયા પવન ફૂંકાવાનો પાછો ચાલુ થયો કાલના જેમ આજે લાગે પાછું વરસાદ આવવાનું અંધારું પડે હા તો એ આપણા રમેશ બાપા ખેતરે આંટો મારી આવ્યા ગાયને હાડવા ગયા હતા આપણે હમણાં જોવા જવાનું હ કે પવનના લીધે કેટલા પપૈયા હેઠા પડી ગયા પુષ્પા આવ્યો બોબીન લાડ કરવા અલે એવરી જ ના કરાય યાર તા મગજ જ બોબીનું કામ નહીં કરું આવા નખરા કરું એટલે જ મારી પડે મારે ક્યાંય મને કાલે કઈ પડી જ નહીં બગડના વિડીયો જોયો સણા કદી માથામાં પડી ચેવો માથા ઠક દઈ દેવા જો અલ્યા આજે કર્યું પાડવાની છે પગ પગ બૈરા જેવા ખેલ કરે નહીં આવ્યા જો શું આવ્યું અલ્યા ભૂંડિયા આયા છે મારા રાજો હટ 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 આપણી ગેંગ તો જો ભૂંડિયા નહાળવા બેસી છે કૂતરા ગેંગ જો આપણે હમણાં બેઠક જમાઈ હતી ને હવે નીકળી જાય પાછા ખેતર બાજુ આપણી વાડી આવી જઈ અને કિરણભાઈ આવતા જ કાતરા પાડવાનું ચાલુ કરી દો મારા હાથમાં એક આવી ગયો હતો હું તો ખાઉં હા તો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે ખેતરની અંદર અને જો કાલ વરસાદ પડ્યો તો પપૈયાનું નુકસાન પણ જબરજસ્ત થયું છે પપૈયા પડી ગયા છે અને પાંદડા તૂટીને પડ્યા છે જો ચનોકડી જેવા ઢારિયા કર્યા હા વેલકમ ટુ બ્લોગ પપૈયામાં થયેલું નુકસાન જો અમારા ખેડૂતોને કેટલું નુકસાન થાય છે ખતરનાક નુકસાન છે કમોસમી વરસાદ અને એમાં પાછું નુકસાન હા જબરજસ્ત નુકસાન થયું છે બધા પત્તાને પત્તા જેવું પડી ગયું તો ગાઈસ પપૈયામાંથી આપણે બીજા ખેતરે જઈશું આ તો ખેતર ખાલી જ પડી ગયું જ્યાં યાર મકાઈ થશે લગભગ તો ગાઈસ આપણે કાલ આવ્યા હતા એમ આ ખેતરે ફરીથી આવી ગયા છે ગવાર કરેલો છે જો ગવાર પણ બગડ્યો છે વરસાદના કારણે કાલે તો હવા ટાઈટ કરી નાખી હતી કારણ કે વરસાદ જ જબરજસ્ત આવ્યો તો થયું લાવો જોઈએ આવા તો દેશ જમનું છે ખેતરની અંદર વરસાદ પડ્યો તો પણ કુબીસને બહુ કંઈ નુકસાન છે નહીં ગવારના ને બધા નુકસાન થાય આપણે કામ એવું પતાવી નાખ્યું અને એક બપૈયો રોગવાળો હતો આખો એને રિમૂવ કરવો પડ્યો એક રોગિસ્ટ હોય એટલે આખા બધા પપૈયાનો રોગ લગાડે બધું ચપ્પલ ને એવું લઈને હવે ફટાફટ નીકળીએ ઘર બાજુ એવા તો કેટલા 3-4 પપૈયા હતા એવા રોગવાળા આ જો આ એક તો અત્યારે કાઢ્યો અને જેવડો હતું ઊંચો પણ શું કરીએ રિમૂવ તો કરવો પડે ને તો ચાલો ફટાફટ આપણે હવે કામ પતી ગયું જઈએ ઘર બાજુ હવે જો વાતાવરણ તો છે બાકી ડેન્જર પપૈયાના શેડે આપણે તુવેરો ઉગાડી આવતા જતા રાહદારીઓ માટે આ કિરણ જેવા આવે ને રાહદારી ખાવા થાય ને તુવેરો ગોળી નાખ્યા હવે જઈએ ઘર બાજુ ગોળવાનું કામ પતી જાય હવે આપણે ઘર બાજુનો રસ્તો નાપી લીધો ત્યાં આગળ જોયું બપૈયું હંતાડીને મૂક્યું હતું હવે કિરણભાઈને બે જઈએ આપણા કારીગર તો અહીં જ છે ખેતરે ખબર નહીં શું કરતા હે અંધારું પડી ગયું ને હવે અમે તો ગામડે 7:30 થાય ત્યાં સુધી તો જમવાનું બની જાય નહીં કિરણ વહેલું જમવાનું જો અત્યારે પવન શાંત થઈ ગયો પાછો ફરીથી આજ વરસાદ નહીં પડે ના નહીં આવે આજ
સારું પણ યાર એ વાતાવરણ બહુ ડેન્જર થઈ જાય. મારે તો નાક ને બાક બધું બંધ થઈ જાય. આવી ગયા ફાઇનલી ઘરે પહોંચી જાય. ખેતરે ગોળી બોળીને પગી બા તો આવીને એમની ડ્યુટી ચાલુ કરી દીધી કપડાં ધોવાની. કોકી બા ને કપી બા અલ્યા પીંછું આવી જો હજી એક પાણી આવી જઈ હે ખાતરીપુરથી. રીટા બંટીના બાપા જો રાધા જોડે મસ્ત વગન થઈ ગયા. જતી રહી ને લાઈટ. ચલો કાલ જેવા નાટક પાછા થઈ જાય. હમણાં ફોન સ્વિચ ઓફ થઈ જાય. જાગુ બનાવજો. અમે બે ઘેર પગ મેલે એટલે લાઈટ જતી રહે. ખેતરમાં લાઈટ નહીં શું કરીએ બધે કંટાળા આવવાનું જ તે. તો મિત્રો જમવાનું એવું જમી લીધું. આપણે આવી ગયા હતા ઉપર. આપણે મિની ઓફિસ બનાવી ત્યાં બેઠા હતા. ફૂલ એકદમ પેટ પૂજા કરી લીધી અને હવે રાતના 10 વાગી ગયા. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. આપણા કિરણભાઈ તો બેસી ગયા કોમ્પ્યુટર ઉપર એડિટિંગ કરવા માટે. જોઈ શકો તમે આંખોમાં તો ઊંઘ ભરી છે પણ એડિટિંગ કરવું પડશે. તો ચલો મળીએ ફરીથી નવા વ્લોગની અંદર. આ વ્લોગ આપણો અહીંયા એન્ડ કરીએ.